દર્શક મિત્રો, મારું નામ છે કરણ ચાલ ને તમે જોડ્યા છો કરણ જસા બ્લોગ યુટ્યુબ ચેનલ. તો મિત્રો, આપણે આવી ગયા છીએ આપણી ઓફિસે. જ્યાં મિત્રો, કારણ કે હમણાં આપણે જવાનું છે સોનલ માતાજીના મંદિરે. ત્યાં શું કરવા, તો મિત્રો તમને થંબનેલ ને ટાઇટલ જોઈને તો ખબર પડી ગઈ છે આપણું આજે રિઝલ્ટ આવવાનું છે. એટલે શું હાલ થવાનું છે એ આ બ્લોગમાં મિત્રો તમને ખબર પડવાની છે. પાસ થશું કે ન પાસ, મને બહુ ધક થઈ રહ્યું છે. આમ તો આપણી મહેનત તો બહુ સારી હતી અને એમાંય પાછા સોનલ માતાજીના આશીર્વાદ લાગી જાય તો મિત્રો આપણે ટકા પણ સારા આવી જશે ને પાસ પણ થઈ જશું. તો ધોરણ 10માં આવવાનું રિઝલ્ટ આવ્યું હતું ત્યારે પણ આપણે સવારે સોનલ માતાજીના દર્શન કરવા ગયા હતા. એટલે વધારે રિઝલ્ટ આપણું સારું બની ગયું હતું. તો આ વખતે પણ આશા રાખીએ છીએ કે સોનલ માતાજીના આશીર્વાદ લાગશે. ને સોનલ માતાજી શિક્ષણ પાછળ બહુ સારું કાર્ય કરતા હતા. એટલે શિક્ષણમાં તો બહુ સારો ટેકો હતો જ, એટલા માટે આપણે ત્યાં દર્શન કરવા તો જવા જ જોઈએ ને. દર્શન નહીં મિત્રો, આપણે તો રિઝલ્ટ જ ત્યાં ચેક કરવું છે મિત્રો. જ્યાં મંદિરે જ આપણે લેપટોપ તો આપણું આઈડિયું ઘરનું જ છે, તો ત્યાં આપણે રિઝલ્ટમાં તો આપણે લેપટોપમાં જ આપણે રિઝલ્ટ ચેક કરશું સોનલ માતાજીના મંદિરે. તો અત્યારે જે ઘરે જતા હોવું, નાહી ધોઈને ફ્રેશ થઈ આવું, પછી આપણે મમ્મી પપ્પાને પણ લઈ આવશું સોનલ માતાજીના મંદિરે. એટલે ત્યાં પણ તેમના પણ આશીર્વાદ લઈ અને પછી સાથે આપણે રિઝલ્ટ ચેક કરશું. બંધ સુધી બન્યા રહેજો, મજા આવશે. ફાઇનલી મિત્રો, આપણે આવી ગયા છીએ સોનલ માતાજીના મંદિરે. તો હવે આપણે અહીંયા રિઝલ્ટ ચેક કરવાનું છે. તો મિત્રો, તમને તો ખબર હતી આપણે 10મામાં પણ અહીંયા જ આવ્યા હતા દર્શન કરવા. એટલે રિઝલ્ટ આપણું સારું આવ્યું હતું. તો પહેલાં આપણે મમ્મી પપ્પાના ને અહીંયા માતામાં છે તો તેના આશીર્વાદ લેશું અને પછી આપણે સીધા જઈશું સોનલ માતાજીના દર્શન કરવા. તો મિત્રો, ફોન પણ ચાલુ થઈ ગયા છે, કેવું રિઝલ્ટ આવવાનું છે ને એ બધું. તો કેનો ફોન છે તે પાડી આપણે. હલો, હા બોલો. હા બોલ. ના, રિઝલ્ટ હમણાં આવવાનું જ છે. હવે ચેક કરું હું. એ હા, હમણાં ફોન કરું. હાલો, ચેક કરીને ફોન કરું. એ હા. મિત્રો જોયું કેમ બાકી ફોન આવવા માંડ્યા ને. તો ચાલો હવે આપણે સોનલ માતાજીના દર્શન પહેલાં કરી લઈએ, પછી આપણે માતા પિતાના દર્શન કરી લઈએ અને પછી આપણે રિઝલ્ટ ચેક કરશું. આપણું લેપટોપ પણ આવી ગયું છે, તેમાં આપણે રિઝલ્ટ ચેક કરવાનો છે. હજી ફોન આવે છે મિત્રો, જો હોય જ નહીં. હા બોલો. હવે ચેક કરું ભાઈ. અને એ ખબર નહીં, એની ડોમે વાળા અમારા 12માનું છે એટલે આજે છે અમારે. હા, હવે ચેક કરું અહીંયા લેપટોપમાં હું. મિત્રો, ફોન ઉપર ફોન ચાલુ થઈ ગયા છે તો ચાલો ફટાફટ ચેક કરીએ. એ બધાને ખુશખબરી આપી દે, તમને પણ ખુશખબરી આપી દે. ખુશખબરી છે કે કઈ ખબરી છે એ તો મને નથી ખબર, પણ ચાલો હવે ચેક કરી લઈએ. તો ચાલો મિત્રો, આપણે અગરબત્તી કરી લઈએ. ચાલો હવે આપણે માતા પિતાના અને અહીંયા માતામાં છે તો તેના આશીર્વાદ લઈ લઈએ અને પછી રિઝલ્ટ આપણું ચેક કરી લઈએ. અહીંયા આપણું લેપટોપ પણ છે. ચાલો હવે આપણે માતા પિતા
જો જાઓ પંદર પાસ થઈ જાઓ અને પ્રગતિ કરો. માતામાં પણ છે તો તેમના પણ આપણે હાલો મિત્રો હવે આપણે રિઝલ્ટ ચેક કરી લઈએ. તો આવરદાનભાઈ પણ આવી ગયા છે. તો ભાઈ હવે કરણભાઈનો રિઝલ્ટ હતો એટલે ખબર પડી એટલો જલ્દી આવ્યો અને કરણભાઈનું કેવું રિઝલ્ટ થાય છે આપણે જોઈએ. આપણી ઓલ્ડ ટિકિટ અહીં આવી ગઈ છે જેમાં સીટ નંબર છે તેમાંથી આપણે રિઝલ્ટ ચેક કરવાનું આવી ગયું લેપટોપ. ચાલો હવે આપણે લેપટોપ ચાલુ થઈ ગયું છે. ઇન્ટરનેટ આવી ગયું અને સાઇટ પણ હવે ખુલવા જઈ રહી છે. તો અહીંયા આની ઓફિશિયલ વેબસાઇટ છે ગુજરાત બોર્ડની રિઝલ્ટ ચેક કરવા માટેની. તો તેમાં આપણે આપણું રિઝલ્ટ ચેક કરવાનું રહેશે. તો મિત્રો જોઈ શકો છો આપણી સાઇટ ખુલી ગઈ છે. તો અહીંયા આપણા સીટ નંબર નાખવા જોશે. તો આ આપણે હોલ ટિકિટમાંથી સીટ નંબર નાખી દઈએ. તો હવે જોઈએ મિત્રો શું થાય છે. 1 2 અને આ 3. હા તો મિત્રો આપણું નામ જોઈ લે. હા જિસ્સાકરણ ઓકે એલિજિબલ ફોર ક્વોલિફિકેશન સર્ટિફિકેટ. મિત્રો ફાઇનલી આપણે પાસ થઈ ગયા છીએ. જોઈ શકો છો આ આપણું રિઝલ્ટ આવી ગયું છે. જોઈ શકો છો. હવે આપણે ટકાવારીને બધું કાઢવાનું જ છે બસ હમણાં થોડીક જ વારમાં. હવે હું તમને આ સમજાવ્યું મિત્રો પર્સન્ટાઇલ એટલે શું. તમે કહેતા છો કરણભાઈને 39% આવ્યા. તો મિત્રો એવું નથી. પર્સન્ટાઇલ ને પર્સન્ટેજમાં બહુ ઘણો ફરક હોય છે. પર્સન્ટાઇલ 100 વિદ્યાર્થીઓ હોય છે એમાંથી 40થી આપણે આગળ છીએ એવું સાબિત કરવા માટે હોય છે. એટલે જેમ જેમ ટકાવારી વધતી જાય એમ આપણા પર્સન્ટાઇલ એ ઘટતા જાય છે. એટલે 39 છે. તમે ટકાવારી આપણે કાઢવી જ છે ને જે સાચી ટકાવારી હશે એ તમને કહેશું. તો 700 માર્ક છે તેમાંથી 415 માર્ક મેળવ્યા છે. તો અહીંયા આપણું કેલ્ક્યુલેટર લઈ લઈએ. તો ફાઇનલી આપણું કેલ્ક્યુલેટર આવી ગયું છે. તો 415 એને ગુડી આપણે 100 કરશું કારણ કે 100 માર્કનું પેપર હતું. તેને ભાંગી આપણે 700 માર્ક કરી દઈશું ટોટલ માર્ક. તો જોઈ શકો છો 59%, એટલે કે 60% આસપાસ જ છે. તો મિત્રો તમને લાઈવ જ મેં બતાવી દીધું કે આપણે 60% આવ્યા છે. પર્સન્ટેજ ઉપર તમે ભરોસો ના કરતા. તમારે બહુ હજી જાણો તો યુટ્યુબ આપણું ઘરનું જ છે એમાંથી તમે જાણી શકો છો. તો ચાલો હવે આગળ આપણે કન્ટિન્યુ રહીએ શું થાય છે. તો મિત્રો આપણું આવું મસ્ત રિઝલ્ટ આવ્યું છે. તો આપણે સ્વામી માતાજીના દર્શન કરી લઈએ. તો જય સ્વામી માતાજી આવી રીતે અમને શિક્ષામાં સાથ આપજો. બ્લોગ કન્ટિન્યુ જવાનો છે આજે મિત્રો એટલે તમે બન્યા રહેજો. તો મિત્રો તમે જોયું રિઝલ્ટ આપણું બહુ સારું આવ્યું છે. તો આપણે હવે જવું છે નાગબાઈ માતાજીના દર્શન કરવા. ચાલીને જવું છે. તો ચાલો નાગબાઈ માતાજીના દર્શન કરાવીએ. અને પાછું તમને જણાવવાનું કે મિત્રો આ નાગબાઈ માતાજીના દર્શન કરવા તો આપણે જવું છે પણ એનો કટકો નહીં લઈ શકું કારણ કે ચાર્જિંગ બહુ ઓછું છે. અત્યારે ખાલી 4% પણ તોય પણ મેં કીધું તમને જાણ કરી દો કારણ કે કાલે આવ્યો તો વરસાદ જોઈ શકો છો. કાલે આવ્યો તો વરસાદ જોઈ શકો છો. ખાલી હજી તો ટેલર હતું વાવાઝોડું પણ એમ હતું. આગાહી તો 7 તારીખની હતી પણ વરસાદ આપણે જરીક વહેલો આવી ગયો એટલે ભગવાન ખુશ થઈ ગયા છે. આપણું રિઝલ્ટ આટલું સારું આવ્યું બધા વિદ્યાર્થીઓનો. એટલે જે પાસ થયા છે એને બધાને કોંગ્રેચ્યુલેશન. અને જે નપાસ થયા છે મારા બધા સબસ્ક્રાઈબર મિત્રો અને વિદ્યાર્થી મિત્રો તો તેને બહુ દીવાની જરૂર નથી. પાછી પરીક્ષા છે તો પાછી પરીક્ષા એટલા માટે જ આવે છે જે નપાસ વિદ્યાર્થીઓ થયા હોય તે પાછી ટ્રાય આપીને પાસ થઈ શકે. એટલે બહુ કંઈ ટેન્શન ના લેતા પાછી પરીક્ષા દેજો પાસ થઈ જાજો. અને બહુ મસ્ત વાતાવરણ પણ થઈ ગયું છે. ચાલો તે પણ દેખાડી દઉં. અને બહુ ચાર્જિંગ ઓછું છે એટલે તે સીન નહીં લઈ શકું. ચાલીને જાઉં છું ને એમ તેમ તો હજી સાંજે આપણે પાર્ટી પણ કરવાની છે એટલે બહુ મજા આવશે. તો તમે અંત સુધી બન્યા રહેજો. તો ચાલો દેખાડો આપણું વાદળછાયું વાતાવરણ જોઈ શકો છો મિત્રો.
આ તો આજનો આપણો બ્લોગ તમને જોવાની બહુ મજા જ આવી છે, મને ખબર છે. તો રિઝલ્ટ આવ્યું એટલે મજા પણ આવી અને સોના માતાજીને આપણે દર્શન પણ કરી લીધા અને સાથે સાથે રિઝલ્ટ પણ બહુ સારું આવી ગયું છે. આપણે પાસ થઈ ગયા છે ને હવે આપણે આવી ગયા છીએ કોલેજમાં. જ્યાં મિત્રો વાર કોમર્સ હવે ખતમ. હવે તો એક ટેન્શન તો મગજમાંથી નીકળ્યું, નહીં તો વળી બ્લોગ બનાવવા જાઓ તો વળી ક્યારેક ટેન્શન થતું કે જો ભણવાનું છે ને એ બધું છે. એટલે હવે એ તો એક કાયસ માહિતી. તો સોના માતાજીના દર્શન કરી લીધા અને રિઝલ્ટ પણ બહુ સારું આવી ગયું. તો આ તો આજનો આપણો વ્લોગ તમને જોવાની બહુ મજા જ આવી હશે, મને ખબર છે. તો આવા નવા વ્લોગ જોવા માટે હજી તો બહુ સારા વ્લોગ આવવાના છે. તો આવા નવા વ્લોગ જોવા માટે કરંજસા વ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને નોટિફિકેશનની બેલ છે તેને ઓલ ઉપર કરી નાખજો, એટલે જે આગલા વ્લોગ આવે તે બધાને તમને નોટિફિકેશન મળી જાય. જય માતાજી.